રત્ન કલાકારોની વિશાળ રેલીનું આયોજન ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ રત્ન કલાકારોની વિશાળ રેલી રત્ન કલાકારોની પડતર માંગણીઓને લઈ રેલીનું આયોજન આર્થિક મદદ વેતનમાં વધારો અને હીરાના ભાવમાં વધારાની માંગ છે સરકાર તરફથી કોઈ નિરાકરણ નહીં આવતા રેલી યોજાશે રેલીને પોલીસ પરવાનગી નથી મળી છતાં પણ આ રેલી કાઢવા માટે તેઓ મક્કમ છે રત્ન કલાકારો મેદાને આવ્યા છે અને આજે વિશાળ રેલી યોજાશે અને આ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે રાકેશ રત્ન કલાકારો દ્વારા આજે વિશાળ રેલી કરવામાં આવશે તેઓ પોતાની માંગ પર અડગ છે છેલ્લા 2 વર્ષથી સુરતના હીરા ઉદ્યોગમાં જે પ્રમાણે આર્થિક મંદીનો માહોલ ચાલી આવ્યો છે અને તેના કારણે રત્ન કલાકારોની હાલત છે તે કફોડી બનવા પામી છે જે અગાઉ કામ મળતું હતું તે કામ ન મળવાના કારણે કેટલાક રત્ન કલાકારોએ ભૂતકાળમાં આપઘાત પણ કર્યા છે જ્યારે પરિવારજનો પણ છે તે આર્થિક સકળામણ અનુભવી રહ્યા છે આવા સંજોગોની અંદર રાજ્ય સરકાર છે તે રત્ન કલાકારોને આર્થિક રીતે મદદરૂપ કરે અને જે રત્ન કલાકારોના વેતન અને હીરાના ભાવમાં વધારો કરવામાં આવે તેવી તમામ પડતર માંગણીઓને લઈને જે સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું આજે 30મી માર્ચના રોજ જે પ્રમાણે હડતાળની જાહેરાત કરવામાં આવી હતી તેને લઈને હવે ટૂંક સમયની અંદર સુરતના કતારગામ દરવાજા ખાતેથી સુરત ડાયમંડ વર્કર યુનિયનની વિશાળ રેલી છે તે નીકળી શકે છે હજારોની સંખ્યામાં રત્ન કલાકારો આ રેલીમાં જોડાવાના છે તેવો દાવો છે તે સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવ્યો છે અને તેને જોતા છે તે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે કતારગામ દરવાજા ખાતે હાલ જોવા મળી રહ્યો છે મહત્વની વાત એ છે કે આ જે રેલી છે તે રેલીને પોલીસ પરવાનગી આપવામાં આવી નથી પરંતુ સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જે રત્ન કલાકારોની જે પડતર માંગણીઓ છે તે માટે હડતાળ પાડવા માટે સુરત ડાયમંડ વર્કર યુનિયન મક્કમ છે અને રેલી તો નીકળીને જ રહેશે એટલે આજે જે પ્રમાણે પોલીસ પરવાનગી નથી આપવામાં આવી ત્યારે જે પ્રમાણે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રેલી કાઢવાની જે મક્કમતા દર્શાવવામાં આવી છે એટલે ક્યાંક છે તે રત્ન કલાકારોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી શકે છે અંદાજિત 5000 જેટલા રત્ન કલાકારો રેલીમાં જોડાય તેવો દાવો છે તે ગતરોજ સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવ્યો હતો આ સાથે વાત કરવામાં આવે તો રત્ન કલાકારોની જે આર્થિક મુશ્કેલી અને જે સ્થિતિ કફોડી બની છે તેને જોતા રાજ્યના મુખ્યમંત્રીને પણ યુનિયનો દ્વારા લેખિતમાં રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીની મધ્યસ્થી બાદ છે તે બાદમાં જે બેઠકોનો દોર ચાલ્યો હતો જિલ્લા કલેક્ટર અને લેબર કમિશનરની અધ્યક્ષતામાં 2 અલગ અલગ મિટિંગો યોજાઈ હતી અને આ મિટિંગની અંદર એક કમિટી પણ રચવામાં આવી હતી જે કમિટી સરકારને છે તે રિપોર્ટ સુપરત કરશે પરંતુ આ મિટિંગ અને જે બેઠકોનો દોર પૂર્ણ થયા બાદ પણ હજી સુધી રત્ન કલાકારો માટે કોઈ મહત્વની જાહેરાત કરવામાં આવી નથી અને તેને લઈને જ જે રત્ન કલાકારોમાં ક્યાંક જે છે તે રોષ પ્રવર્તી રહ્યો છે જે પ્રમાણે રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બનવા પામી છે ત્યારે આજે તેના વિરોધમાં ડાયમંડ વર્કર યુનિયન છે તે રેલી યોજવા જઈ રહ્યું છે પરંતુ રેલી સફળ થાય છે કે કેમ તે એક મોટો સવાલ છે કારણ કે પોલીસ તરફથી રેલીને પરવાનગી આપવામાં આવી નથી અને તેને જોતા ક્યાંક હવે જો રેલી કાઢવામાં આવે તો પોલીસ તરફથી આ તમામ લોકોની અટકાયત કરવામાં આવી શકે છે જી રાકેશ જોડાવા બદલ આભાર આપનો